ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, જેમાંના બે લેક્ચરની અંદર આપણે જોયેલું હતું કે પહેલો પાર્ટ આપણે એવો કર્યો પ્રમેય જે 4 માર્ક્સમાં પૂછાશે, બીજો પાર્ટ એવો કર્યો દાખલા જે 2 માર્ક્સની અંદર બધા કરાવ્યા, એમાંથી 2 માર્ક્સમાં કોઈ દાખલો પૂછાઈ શકે, રકમ કોઈ પણ બદલાવી શકે અંદરની, જેમ કે કરાવ્યું એવું જરૂરી નથી, મોસ્ટ ઓફ 99% બેઠી હોય પણ ક્યારેક 1%માં સંખ્યાઓ બદલાવી શકે. તમને દાખલો સમજેલો હશે તો આવડી જશે. અને હવે જ્યારે વાત કરવા જઈ રહ્યા છીએ તો કે બોર્ડની અંદર પેપર સેટરને એવું થાય કે મારે ચાલો 2 માર્ક્સની અંદર દાખલો નથી પૂછવો પણ રાઇડર પૂછવી છે, તો એ રાઇડર પૂછી શકે. તો આપણે જે પૂછાઈ શકે ઉપયોગી હોય એવી રાઇડર્સ આપણે આજે જોવાના છીએ. તો ચેપ્ટર 6નો છેલ્લો પાર્ટ એટલે ત્રીજો ભાગ રાઇડર, એની વિશે વાત કરશું. ક્લિયર? તો હવે ચાલો પહેલી રાઇડરની વાત કરીએ કે સમબાજુ ત્રિકોણમાં સાબિત એ કરો કે કોઈ પણ બાજુના વર્ગના 3 ગણા એ તેના કોઈ પણ વેધના વર્ગના 4 ગણા બરાબર છે. આ પ્રશ્ન રહ્યો તમને સમબાજુ ત્રિકોણ હોય ને એના દાખલામાં રાઇડર્સનો મિનિંગ શું, દાખલામાં ઉપયોગ કરી શકો. તો રાઇડર દ્વારા આપણે નાના રિઝલ્ટને સાબિત કરેલા હોય છે. તો હું વાત કરું તો હવે આપણે આની સાબિતી જોઈએ. ચાલો, તો સમબાજુ ત્રિકોણનું કીધું છે, સાબિત એવું કરવાનું છે. તો આપણે પહેલાં શું કરશું, સમબાજુ ત્રિકોણ આપણે ડ્રો કરી લેશું. હવે સમબાજુ ત્રિકોણ કોને કહેવાય કે જે ત્રિકોણની બધી બાજુઓના માપ સરખા હોય એવા ત્રિકોણને કેવો કહેવાય, સમબાજુ ત્રિકોણ. તો ચાલો આ પહેલાં સમબાજુ ત્રિકોણ એટલે બધી બાજુ સરખી હોય એવો આપણે સમબાજુ ત્રિકોણ દોરી લેશું. ચાલો આ સમબાજુ ત્રિકોણ છે. સાબિત કરો કે સમબાજુ ત્રિકોણ. તો મેં સમબાજુ ત્રિકોણને નામ આપી દીધું A, B અને C. ક્લિયર? હવે હું એમ વાત કરું છું કે તેનો વર્ગના 3 ગણા એ તેના વેધ. વેધ એટલે તમને ખબર છે લંબ હોય, તો ચાલો મેં વેધ દોર્યો. ક્લિયર? હાલો આ લંબ દર્શાવું, આ એમ નામ આપી દીધું વેધને. તો ચાલો આ થઈ ગયું એમ નામ, આ એમ વેધ છે. તો આપણે મારે ઉલ્લેખ કરવાનો શું, જ્યાંથી કરું છું કે ત્રિકોણ ABC સમબાજુ એટલે જો બધી બાજુ રહી ને આખી, આ 3 કેવી હોય, સરખી હોય. તો ABC એ સમબાજુ ત્રિકોણ છે. પછી શું કીધું તું આપણે દોર્યું વેધ. વેધ કોણ છે, AM AC BC પરનો લંબ BC એટલે આ વેધ છે. ક્લિયર? હવે યાદ રાખજો સમબાજુ ત્રિકોણ વેધ ને મધ્યગા બે અલગ અલગ. મધ્યગા રહી એ કોઈ પણ બાજુનું મધ્યથી એટલે વચ્ચેના બિંદુથી 2 સરખા ભાગ કરીને મધ્યગા કહેવાય. વેધ એટલે 2 સરખા ભાગ કરે નહીં, સરખા ભાગ ન કરે પણ લંબ હોય તે બાજુ ઉપર. પણ અહીંયા કોણ નામ આપ્યું છે, સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણ હોય ને એમાં પોઈન્ટ યાદ રાખજો ખાસ કે વેધ ને મધ્યગા એક જ હોય. સમબાજુ ત્રિકોણમાં બંને એનો મિનિંગ એક જ થાય. વેધ એ મધ્યગા પણ છે. ક્લિયર? હાલો આપણે ઉલ્લેખ કરી દીધો આ પોઈન્ટ વિશે. હવે તમને એના રિઝલ્ટ વિશે જે સાબિત કરવાનું છે એના ઉપર આપણે કામ કરી. આ પ્રમેય જેટલું બહુ મોટું નહીં હોય એટલે ચિંતા કરતા અઘરું નહીં હોય, ખાલી સ્ટેપ બરાબર સમજતા જશો તો એ તમને તકલીફ પડશે નહીં. કે હાલો આપણે મધ્યગા આપણે વેદથી તો કાંઈ ન બતાવી શકી, પણ મધ્યગા મેં કહી દીધી કે વેદ છે, તો આપણે મધ્યગા કોણ થયું, AM. આ મધ્યગા થઈ બરાબર. મેં એવું કીધું મધ્યગા કોને કહેવાય, તો ત્રિકોણની જે બાજુઓનું સરખી હોય 2 બાજુઓમાં ભાગ કરે ને મધ્યગા કહેવાય, મધ્યગા દ્વારા. તો હું એમ કહું તો આ મારે લખવું હોય ને આ મધ્યગા વિશે તો આમ લખાય BM. આ BM નું માપ રહ્યું ને એ કોના કરતા અડધું હોય, BC કરતા. તો આમ લખી શકાય ગાણિતિક ભાષામાં BM = 1/2 BC. હવે હું અહીંયા ઉલ્લેખ કરી દઉં છું, બધી બાજુનું માપ સરખા છે તો મેં એવું અહીંયા લખી નાખું. ચાલો કે ધારો કે સમબાજુ કોને કહેવાય, બધીનું બાજુ સરખું છે, તો AB BC AC બધી સરખી હોય એટલે બધા બરાબર કંઈક લઈ લીધું A છે. ક્લિયર? હવે મેં તમને એ કહી દીધું, તો હવે જો અહીંયા કિંમત મૂકી શકાય 1/2. BC એટલે કેટલા, A. એટલે BC લખવું ન પડે, સિંગલ કિંમત લઈ લીધી A. આનો જવાબ શું આવે, A/2, કારણ કે આ તો કોઈ કિંમત છે.
હવે આ તો સેમીમાં નથી એટલે આપણે એકમ એવું લખવું પડે ગણિતમાં, કેમ કે આપણે કોઈ પણ સંખ્યા એમને એમ તો દર્શાવી શકાય નહીં. આ થોડું આંકડા શાસ્ત્ર કેવું કંઈ છે, આપણે જવાબ એના એકમ દ્વારા લખવા પડે. તો આવું થાય. ક્લિયર? હવે જોવો જોઈએ, હું વાત કરવા જાઉં તો આ જે AMC મળ્યો કે AMB મળ્યો, બધાય બે ત્રિકોણ કેવા છે? એક સરખા છે. અને બે ત્રિકોણ જે વેધ દોર્યો તમે, વેધથી જ મધ્યઘાત થયું, તો બે કયા કાટકોણ બન્યા? મેં એકમાં દર્શાવેલું છે. જે દર્શાવેલું છે ત્રિકોણના આધારે લઈ લઈશ. ત્રિકોણ AMC માં ખૂણો M કેટલો છે? 90°. હાલો, બધાયને 90° દેખાય એટલે કયો નિયમ લાગુ પડે બાળકો? પાયથાગોરસ જ હોય હો. આપણે બહુ ભણી ગયા દાખલા હમણાં ઘણા. ચાલો, પાયથાગોરસ મુજબ પાયથાગોરસ લગાડો. કેમાં? AMC માં. આ કાટકોણ આ બે એક સરખું જ થાય, તો બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકાય. તો AC² = AM² પ્લસ MC². ચાલો, AC નો જવાબ છે, તો AC બરાબર આ લખ્યું હતું તમે, શું ધાર લીધા હતા? A². AM છે તમારી પાસે નથી. MC કેટલું છે? તો આવી રહ્યું. હવે ખાસ ધ્યાન આપજો, અહીંયા MC ની વાત કરેલી છે, તો ક્યાં ગયું? આ MC આ જી રહ્યું આ એટલું જ થાય. BM જ્યું A/2, તો MC કેટલું થાય? A/2 જ થાય, આખું થાય. હજી મેં તો એકનો ઉલ્લેખ કર્યો છે, એમ મધ્યગા કોઈ પણ એક દર્શાવ્યું છે. ચાલો, જે MC વિષય કહી દઉં. MC બરાબર A/2 એકમ, એટલે એનો મારે આવું ગણતરી કરીને દર્શાવવાની જરૂર નથી. તો ચાલો, MC કેટલું થાય? A/2, એનો આખાનો સ્ક્વેર. ક્લિયર? હવે હું વાત કરું તો આનું આપણે સાદુરૂપ આપશું. ચાલો, A² ના A², પછી કોણ હતું આપણું? AM. તો AM નો સ્ક્વેર તો આપણી પાસે નથી, તો AM નો સ્ક્વેર એમને પ્લસ. હવે A નો વર્ગ એટલે A² અને 2, 2 નો વર્ગ એટલે 4. ક્લિયર? હવે જો આ A વાળા પદને ભેગા કરી દઉં તો A², આ સામે જાય તો -A²/4 = AM². ચાલો, ચોકડી ગુણાકાર 4A² - A²/4 = AM². આવું થાય. 4A² માંથી 1A² જાય તો 3A²/4 = AM². કઈ પ્રોસેસ? ચોકડી ગુણાકાર. તો 3A² = 4AM². હવે જોવો જોઈએ, 3 A એટલે તો શું હતી? બાજુ હતી ને, તમે વધીને A કીધું હતું, બાજુનો સ્ક્વેર. 4 AM શું હતું તમારું? વેધ રકમમાં આપ્યું હતું. જોવો જોઈએ, સાબિત થઈ ગયું. તમને જે રાઇડર પૂછી હતી કે સમબાજુ ત્રિકોણમાં કોઈ પણ બાજુના વર્ગના 3 ગણા, આ બાજુનો વર્ગ ના આ ગણા એટલે ગુણાકારમાં આવી ગયું 3 ગણા. એ કોઈ પણ વેધના, તેના કોઈ પણ વેધ એટલે એમાંથી દોરો, બીમાંથી, સીમાંથી કોઈ પણ વેધ દોરો, ગમે ત્યાં દોરો, એના કેટલા ગણા થાય? એના વર્ગના 4 ગણા થાય છે. તો આવું સાબિત થઈ ગયું. આ પેલી રાઇડર પૂરી. એટલે રાઇડર એટલી બધી અઘરી નહીં હશે, તમે ખાસ સમજશો એટલે સાદરૂપ ને એવું જ બધું આવશે. ક્લિયર? હવે હું વાત કરવા જાઉં તો નંબર વાઇઝ જે કામની જે રાઇડરો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો, જે પૂછાઈ શકે એની જ આપણે જોવાના છીએ. ક્લિયર? હવે હું વાત કરવા જાઉં તો નંબર બીજી કોઈ રાઇડર કઈ પૂછાઈ શકે? તો ABC માં ખૂણો C કાટખૂણો છે અને D અને E અનુક્રમે તેની બાજુઓ CA અને CB પરના બિંદુઓ
છે। સાબિત કરો કે AE સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ DE સ્ક્વેર। આવું સાબિત કરવાનું છે। તો સૌથી પહેલા તમારે રાઇડરને સાબિત કરવા માટે શું કરી લેવાનું છે કે તમને એની આકૃતિ બનાવી લેવાની છે। તમને જેમ કીધું છે એમ કામ કરતા જઈએ, બરાબર। શું કીધું છે? ત્રિકોણ ABC માં C કાટખૂણો છે। તો ચાલો મેં આપણે બનાવી નાખી ત્રિકોણ। આ છે ત્રિકોણ। જોજો કોણ કીધું છે? C। તો પેલા અહીંયા મૂકી દેવાનું, કાટખૂણો દેખાય ત્યાં C મૂકી દેવાનો, એ કાટખૂણો કહી દો। હવે એનામ આપવાનું A, એનામ આપી દો B। અહીંયા આપો ને અહીંયા આપો તો કઈ ફેર ન પડે, ક્લિયર? તો A B C થઈ ગયું। D અને E અનુક્રમે તેની બાજુઓ, D કોની ઉપર આવેલું છે? C A ઉપર, તો અહીંયા આવેલું છે D। C B ઉપર કોણ છે? E, અહીંયા આવેલું છે E। હાલો, બિંદુઓ છે। સાબિત કરો કે A સ્ક્વેર, A થી E જોવાનું છે, B થી D આવું જોવાનું છે। તો તમારે સાબિત કરવા માટે જોઈન્ટ કરવું પડશે જેમ કીધું છે એમ। તો હવે છે ને શું કરશો? આને ચાલો જોઈન્ટ કરો જોઈએ। શું કીધું તું? A સ્ક્વેર, તો A ને E ની વાત કરે છે, તો આને જોઈન્ટ કરી લઈએ આપણે, જેથી કરીને તમને રચના પ્રમાણે ખબર પડે। આ A જોઈન્ટ કર્યું। બીજું શું કીધું? B D, તો B થી D જોઈન્ટ કરી લઈએ। ચાલો AB, AB તો છે જ। DE આમાં જોઈન્ટ છે કે નથી? તો આ DE આવી રહ્યું, તો DE ને જોઈન્ટ કરી દો। તો આવી આકૃતિ બનશે તમારા ઉપરથી, તમે જે રકમમાં આપેલી છે પ્રતિજ્ઞા સૂચના એના ઉપરથી આવી આકૃતિ બને। હવે જોઈ આ આકૃતિને જોતા મને એટલી ખબર પડે કે આકૃતિ બની એમાં મને ટોટલ 4 ત્રિકોણ દેખાય છે, બધામાં કાટખૂણો C હોય એવા, અને પાયથાગોરસ લાગુ પડશે। જો આ કે પ્રમેયમાં આવું જોતા કે અઘરી નથી આ રાઈડર, આ તો મજા આવશે એવી છે પાયથાગોરસમાં। જો ત્રિકોણ ક્યાં ક્યાં બને એવું કહી દો। પેલા ત્રિકોણની વાત કરું તો BCA આખો ત્રિકોણ। હવે નાના ત્રિકોણની વાત કરું તો BCD આ બીજો ત્રિકોણ। હવે આ બિંદુથી લઉં તો ECA આખો નાનો ત્રિકોણ। હવે એનાથી નાનો જોઈએ તો ECD, ટોટલ કેટલા ત્રિકોણ બન્યા? 4। તો આપણે બધાયમાં ખૂણો કોણ હતો? C હતો, ક્લિયર? આ પેજ ભલે રહ્યું, જરૂર પડશે એટલે આની ઉપર જ આપણે કામ કરીએ। તમને ખબર પડી ગઈ છે કે શું આપણે કહી શકાય કે આકૃતિ પરથી ચાર કાટકોણ ત્રિકોણ, આકૃતિ પરથી 4 કાટકોણ ત્રિકોણ। હવે કયા કયા કાટકોણ ત્રિકોણ? તો હવે આપણે નીચે જ મેં રાખેલું છે પેજ, એના ઉપરથી જોઈ લઈએ આકૃતિ કરીને ખાસ। ચાલો BCA, તો પેલા ત્રિકોણના નામ લખી નાખીશું અહીંયા, BCA અલ્પવિરામ, BCD ત્રિકોણ BCD। ચાલો હવે ECA અને ચોથો ત્રિકોણ કોણ બનશે? તો ECD। તો ECD મળે છે જેમાં ખૂણો C બરાબર 90° છે, આવું કહી શકાય। ચાલો હવે તમને ચારેય કાટકોણ ત્રિકોણ દેખાણા, તમને ક્યારેય પણ કાટકોણ આમાં 4 દેખાણા, ગમે ત્યારે કાટકોણ ત્રિકોણ દેખાય તો કોના ઉપયોગથી કામ કરી શકાય? પાયથાગોરસના પ્રમેય મુજબ। તો આપણે હવે પાયથાગોરસનું પ્રમેય લગાડશું। પાયથાગોરસ પ્રમેય મુજબ, ચાલો પાયથાગોરસ પ્રમેય લગાડીએ। પેલા ત્રિકોણ BCA માટે લગાડીએ। નંબર 1 ત્રિકોણ BCA માટે, હવે હું આ લખી દઉં છું,
શું થાય BCA માટે? કર્ણ ગોતો તો BCA તો કર્ણ BA સ્ક્વેર BC સ્ક્વેર પ્લસ CA સ્ક્વેર આનું આવું થાય BA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર પ્લસ CA સ્ક્વેર. ચાલો બીજો ત્રિકોણ આમાં કોણ લખેલો છો? BCD. તો BCD એના માટે આપણે પાયથાગોરસનો નિયમ લગાડશું. ચાલો BCD ગોતો. BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BC પ્લસ CD. તો BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર. ચાલો ત્રીજો ત્રિકોણ ECA એના માટે લગાડો. ચાલો ECA EA સ્ક્વેર બરાબર EC પ્લસ CA. EA સ્ક્વેર બરાબર EC સ્ક્વેર પ્લસ CA સ્ક્વેર. અને હવે ચોથું પ્રમેય ચોથું ત્રિકોણ ECD આ બંને માટે આપણે લગાડવું હોય તો શું કહી શકાય? તો બધા આકૃતિમાંથી ECD ગોતો. ED સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ EC પ્લસ CD સ્ક્વેર. ED સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ EC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર EC પ્લસ CD. ચાલો ચારે લગાડાઈ ગયા. હવે તમારે જોવાનું છે શું સાબિત કરવાનું હતું. ડાબી બાજુ એવું છે AE વત્તા BD. તો AE અને BD આવતું હોય ક્યાંય ગયું? આ E1 AE2 એક જ કહેવાય. AE ડાબી બાજુ, આ બધી ડાબી બાજુ કહેવાય ને આ બધી જમણી બાજુ કહેવાય. તમારે ડાબી બાજુ જેમ કરવાનું છે એમ સાબિતીમાં રકમ જોઈને જ કામ કરતું રહેવાનું કે આપણે કોને કોને ઉપયોગ કરશું. તો મારે જે ડાબી બાજુનો ઉપયોગ કરવો છે તો આમ લખી શકીશ AE નો. AE કેટલામાં છે? 3 નંબર. હાલો આને 1 2 3 4 ચારે નંબર ચારે સમીકરણ આપી દીધા. બરાબર. હવે જોવો જોઈએ AE જોઈ છે અને કોનો BD આ બેનો સરવાળો જોઈ છે AE અને BD નો. તો AE કે E એક જ થયું અને BD તો સમીકરણ 3 અને 2 નો સરવાળો જોઈશે તો કઈ નિશાની કરવાની? સરવાળો કરતા. ચાલો હાલો પેલા 3 નંબર કોણ હતું? ડાબી બાજુનું ડાબી બાજુ EA સ્ક્વેર. હું એ લખી નાખીશ કેમ કે બરાબર. સરવાળો બીજી ડાબી બાજુ બીજાનો BD સ્ક્વેર. હવે EC સ્ક્વેર પ્લસ CA સ્ક્વેર સરવાળો છે એટલે કાઉન્સ ન કરું તો ચાલશે. ઓલાની જમણી બાજુ BC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર. હાલો આપણે ડાબી બાજુ તો મળી જ ગઈ છે. હું આ AE અને AE કહી શકું ને, એમાં કાંઈ જવાબમાં ફેર ન પડે. A થી B નું માપક B થી A નું અંતર માપક એક જ હોય. ચાલો હવે જોવો જોઈએ EC સ્ક્વેર હારે કોઈ સમીકરણ આ બે સિવાયનું ભૂલી જાઓ. AE અને BD, AE ને BD આ બે સિવાયના આ બે બાકી રહ્યા. તો EC સ્ક્વેર આઈ કોઈ આવતું હતું, CD સ્ક્વેર આવી રહ્યું. તો ચાલો EC સ્ક્વેર ના EC સ્ક્વેર રાખ્યા. ભેગું કોણ છે આમાં? ઉપરમાં CD સ્ક્વેર. તો આમાં કે CD સ્ક્વેર છે પ્લસ આઈ ને ઉપાડીને બાજુમાં ગોઠવી દઉં. કાઉન્સ કરી દીધું. હવે વિધાય એમને લખી નાખું CA સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. આને કાઉન્સ કરી દો. ચાલો EC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર શું આવ્યું? ED સ્ક્વેર પ્લસ CA સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. CA સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર શું મળ્યું? જોવો જોઈએ આપણું AE સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BD સ્ક્વેર. હવે આપણે નામ જ મળી ગયા AB ને DE. તો AB B અને AB લખી શકું. આ AB વત્તા DE આને કહેવાય સાબિતી. સાબિત થાય છે. આ 4 માર્કમાં પૂછી શકે, જરૂરી નથી પ્રમેય નાથવામાં. એવી હતી રાઈડર, અઘરી નથી પણ તમને સમજાઈ ગઈ હશે. ક્લિયર? તો આપણી આ બીજી રાઈડર કમ્પ્લીટ પૂરી. હવે આ નીચેનું જરૂર નથી. હવે આપણે રાઈડર બધાને ક્લિયર ખબર પડી ગઈ હશે જે બોર્ડની અંદર પૂછાઈ શકે એવી આપણે મેં રાઇડર્સની વાત કરેલી. ચાલો હવે કામની છે એવી રાઇડર શું આપણે જોશું. અમુક તો તમને મજા આવશે, ભણી જ ગયેલા હશો.
ગુણોત્તર મધ્યકની, એ બે રાઇડરો તો એવી જ છે બરાબર. ગુણોત્તર મધ્યક જે આપણે પ્રમેયની શરૂઆતની જે છઠ્ઠા ચેપ્ટર ત્યાંથી કરી હતી. તો હવે આપણે જે વાત કરવાના જઈ રહ્યા છીએ તે આ બે કરાવી ને તમને મેં ટોટલ ત્રીજી, કે સમદ્વી બાજુ ત્રિકોણ એબીસી માં એસી ઇઝ ઇક્વલ ટુ બીસી છે જો એબી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 એસી નો સ્ક્વેર હોય તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે, આવું કહેવા માંગે છે. તો કાંઈ સમદ્વી બાજુ ત્રિકોણ એવું કીધું છે. સમદ્વી બાજુ પહેલા સમજાવી દઉં. સમદ્વી બાજુ કોને કહેવાય? કે જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય. અને એમાં એક કીધું છે કાટકોણ. આમાં એવું કીધું છે ને સમદ્વી બાજુ ત્રિકોણ છે ને આમાં સાબિત શું કરવાનું? કાટકોણ. તો કાટકોણ ત્રિકોણ થઈ જાય આખો સમદ્વી બાજુ. તો કાટકોણમાં કર્ણ સિવાયની બે બાજુ સરખી હોય એને કહેવાય સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ. ક્લિયર? તો ચાલો આપણે પહેલા તો શું કરશું? કાટકોણ બતાવવાનો છે. તો કાટકોણ ક્યારે થાય? કોઈ ખૂણો તમે કાટખૂણો 90 અંશનો આવે તો તમે કહી શકો કે કાટકોણ ત્રિકોણ છે. આપણે 90 અંશ માટે મથવાનું છે. તો સમદ્વી બાજુ ત્રિકોણ જેટલા રકમમાં આપેલું છે એ પેલા લખી નાખીએ. ચાલો, ત્રિકોણ એબીસી આપ્યો હતો તો ત્રિકોણ એબીસી માં તમને શું આપ્યું છે? એસી ઇઝ ઇક્વલ ટુ બીસી, એટલે આ બે બાજુ સરખી છે જે ત્રિકોણ એબીસી છે ને એની અંદર. હજી બીજું આપ્યું હતું કોણ? જો કરીને આપ્યો છે એનો ઉપયોગ કરવાનો કે એબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કંઈક આપ્યું હતું 2ac સ્ક્વેર, આવું આપેલું છે. હવે આના ઉપયોગની મદદથી આપણે કાટખૂણો છે એ સાબિત, કાટખૂણો કોઈ આપણે મળી જાય 90 અંશનો તો આપણે કહી શકીએ કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. તો હવે આ ઉપયોગ જો કરીને આપ્યું હતું ને આગળ, જો કરીને, જો આ તમને આપી દીધું છે. આ જોનો ઉપયોગથી આપણે કામ કરવાનું, અંદર તમારે કાટકોણ 90 નો ખૂણો બતાવે એવું સાબિત કરવાનું. તો જો આ એબી, હવે જોજો કેમ સાબિત કરું છું. આ એબી સ્ક્વેર ને એબી સ્ક્વેર, આ બે વાર એસી સ્ક્વેર છે ને હું આમ અલગ પાડી શકું, આમ લખી શકું ગણિતમાં બીજી વાર એસી સ્ક્વેર વત્તા એસી સ્ક્વેર, આવું કરી શકાય? આ કરી શકાય ને, કેમ કે ઉપરનું થવું જોઈએ એટલે સાચું. હા, તો એસી સ્ક્વેર વત્તા એસી સ્ક્વેર એટલે શું થાય? 2ac સ્ક્વેર. ક્લિયર? તો ચાલો હવે જુઓ એબી સ્ક્વેર ના એબી સ્ક્વેર. હવે તમને રકમમાં આપી દીધું હતું બે બાજુ સરખી છે. કઈ બે? એસી ઇઝ ઇક્વલ ટુ બીસી. તો આમાં એસી દેખાય છે, ત્યાં કોઈ પણ બે વાર એસી દેખાય છે તો કોઈ પણ એક એસી ની જગ્યાએ હું શું મૂકી શકું? બીસી મૂકી શકું. તો મેં લખી નાખ્યું બીસી સ્ક્વેર પ્લસ આ એસી ને એમને રહેવા દીધા એસી સ્ક્વેર. ક્લિયર? તો હવે જોવો જોઈ આ ક્યાંથી આવ્યું હતું? તો તમને આપ્યું હતું કે એસી ઇઝ ઇક્વલ ટુ બીસી રકમની અંદર આપેલું હતું. હવે આને જોતા ખબર પડી જાય પાયથાગોરસ લાગુ પડે. કેમ ખબર પડે? અહીં મેં શીખડાવ્યું હતું કે પાયથાગોરસમાં બે બાજુનો વર્ગ સરવાળો હોય ને એમાં કોમન બિંદુ જોવાનું, બેમાં આવતું હોય ને જ કાટખૂણો. એમાં જોજો કોમન કોણ આવે છે? સી. આ પેલા સરવાળામાં સી આવ્યો, બીજામાં સી આવ્યો. તો તેથી સી કાટખૂણો થઈ ગયો, સાબિત થઈ ગયું. સી કાટખૂણો છે અને ત્રિકોણ એબીસી કાટખૂણાવાળા ત્રિકોણને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ. સી કાટખૂણો થયો, ત્રિકોણ એબીસી કેવો થયો? કાટકોણ ત્રિકોણ સાબિત થઈ ગયો. આ પ્રમેય પૂરો. આમાં કાંઈ બીજું હતું નહીં. આનું ઊંધું પૂછાય હો, ઊંધું કરીને તો એ તમને બતાવી દઉં, એવો પ્રમેય હોઈ શકે. ચાલો 3 કરાવ્યા ને, ચોથું એ તમને આવી રકમ આપી હોય કે સમદ્વી બાજુ ત્રિકોણ
સોરી હો, કાટકોણ છે, અહીંયા લખી નાખું છું કાઉન્સમાં, કાટકોણ. તમને મેં કીધું ઊંધું, તો કાટકોણ તો આપી જ દેવું પડે ને, નકર અલગ મિનિંગ થઈ જાય. ABC માં ખૂણો C કાટખૂણો છે, આવું તમને કહી દઈએ. સાબિત કરો કે AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AC સ્ક્વેર. જો પેલા મેં આ પ્રમેયમાં આ આપ્યું હતું ને આ સાબિત કરવાનું, તો આ વખતે આ બેમાંથી પૂછાઈ શકવાની સંભાવના 95 થી 100% અંદર 5 ઉપરના રેશિયામાં જ પૂછાય, કે આવું કદાચ 2 માર્કની અંદર ફરજિયાત તમે કહી શકો કે આવું પૂછાઈ શકે. ચાલો, આ ઊંધું જ મેં જો ઉપરનો કરાવ્યો એનું ઊંધું, તો હવે આપણે શું જેનો આપ્યો છે એનો ઉપયોગ કરવાનો, તો તમારે દોર લેવાનો ત્રિકોણ. આ તો તમને આપી દીધો છે, દોરી શકો, એમાં તમારે સાબિત કરવાનું હતું. તો ચાલો, C કાટખૂણો, અહીંયા C નામ આપી દે, અહીંયા A, અહીંયા B, દોરાઈ ગયો જેમ કીધું તેમ. હવે સમજવી બાજુ હોય તો કોણ કહેવાય? કર્ણ સિવાયના બે બાજુના માપ કોના હોય? સરખા. તો આપણે આવું કહી શકીએ, ત્રિકોણ ABC માં C ઇઝ ઇક્વલ ટુ 90° અને સમજવી બાજુ કીધું છે તો શું કહી શકાય? BC ઇઝ ઇક્વલ ટુ AC થાય. કયો ત્રિકોણ દેખાણો? કાટકોણ ત્રિકોણ તમને દેખાણો. કાટકોણ ત્રિકોણ દેખાય તો કયો નિયમ લાગુ પડે? પાયથાગોરસ. હાલો, પાયથાગોરસ લગાડવાનો છે. શું થાય? લગાડીએ, એમાં કઈ બીજું શું હોય? AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર કા CA સ્ક્વેર થાય. ચાલો, હવે હું આ AB સ્ક્વેર ને AB સ્ક્વેર એમને રાખું છું. આ BC અને AC, તો આ BC ને AC માં કોઈની કિંમત મૂકી શકાય એવો ઉલ્લેખ કંઈ કરેલો છે? તો આ ઉપરની બાજુ જોવો જોઈએ તમે, BC અને AC ની બાજુ આ રહ્યું કે BC ઇઝ ઇક્વલ ટુ શું થાય? AC. ક્યારે કેમ લખી શકાય? કે રકમમાં જ આપ્યું છે, સમદી બાજુ ત્રિકોણ છે, આજે આપ્યો છે, બે બાજુ કેવી હોય? સરખી હોય. તો હું BC ની જગ્યાએ શું લખી શકું? AC લખ્યું. આ AC ના AC એમને એમ. આ ક્યાંથી મેં લખ્યું? ઉપર મુજબ આપેલું જ છે, જોવો જોઈએ. AB સ્ક્વેર ના AB સ્ક્વેર, AC વર્ગ વત્તા AC વર્ગ કેટલા થાય? 2AC વર્ગ. રાઈડર એ પૂરી સાબિત થાય છે. આ 2 માર્ક્સની અંદર પૂરું. ક્લિયર? તો હું વાત કરું તો આજના લેક્ચરની અંદર આપણે માત્ર આ 4 રાઇડર્સ જોશું. હવે બાકીની 12 રાઇડર્સ છે નેક્સ્ટ લેક્ચરમાં તો લગભગ પૂરું કરી દેશું આપણે, જેથી કરીને આખું આપણું 6થું ચેપ્ટર પ્રમેયથી માંડીને 3 ભાગમાં જે પૂછાવાનું છે 6 માર્ક્સનું બધું આવી જાય. એટલે મેં બધામાં રકમ પણ લખેલી છે. ભલે થોડો ટાઈમ બગડે પણ રકમ લખેલી એટલા માટે છે કે તમે આ સીધી જ વ્યવસ્થિત લેક્ચર વાઇઝ આખી CW બુક બનાવી શકો. એટલે તમારે વચ્ચે કાંઈ જોવું ન પડે. લાઇનમાં જેમ એમ સમજાયું છે લેક્ચર વાઇઝ એ જ લેક્ચર પ્રમાણે બુક બનાવવાની રહેશે. એટલે તમારે કાંઈ ગોતવું નહીં પડે, બધું લાઇનમાં જ તમને મળતું રહેશે. રાઇડર ઉપર ખાલી એકવાર ધ્યાન આપશો તો આવડી જાય. 2 માર્કમાં પૂછાયું છે, આ તો ખાસ તમે જોયું જ છે. જો કેવડી નાની છે, 2 માર્ક જેવી જ છે, પણ આ તમે જોતા ન ખબર પડે તેમ થાય કે આ કેમ સાબિત થાય, પણ જો ઉપયોગથી ફટાફટ થઈ ગયું. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં બસ અહીંયા સુધીનું રાખશું. ધન્યવાદ, આભાર.